અમરેલી જિલ્લામાં કુકાવા ગામના સરપંચે યુવતીને કેફી પીણું પીવડાવ્યા બાદ બળાત્કાર ગુજારી તેના બીભત્સ ફોટા પાડી લેતા ભારે ચકચાર મચી જવા પામી છે. આ ચોંકાવનારી ઘટના અંગે અમરેલીના સાયબર પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ કુકાવા ગામના સરપંચ અને માજી સૈનિક એવા સંજય વીરજીભાઈ લાખાણીએ 26 વર્ષની એક પરિણીત યુવતી સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી વાતચીત શરૂ કરી હતી. આ યુવતીને તેણે રૂબરૂ મળવા માટે બોલાવ્યા બાદ તે તેને પોતાના વાહનમાં ધારીના એક ખાનગી રિસોર્ટમાં લઈ ગયો હતો. ત્યાં તેને સોડાની સાથે કેફી પીણું પીવડાવી દેતા યુવતી બેભાન બની ગઈ હતી. તે પછી આરોપી દ્વારા તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને તેના બીભત્સ ફોટા પણ પાડી લીધા હતા. આરોપી દ્વારા આ યુવતીને બીભત્સ ફોટા વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેલિંગ કરવામાં આવતી હતી અને આ રીતે તેણે બે વખત આ યુવતીને આ રિસોર્ટમાં લઈ જઈ અને બળાત્કાર પણ ગુજાર્યો હતો. હાલમાં અમરેલી સાયબર પોલીસની ટીમ દ્વારા કુકાવા ગામના સરપંચ સામે ગુનો નોંધી અને કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. હાલમાં આ સરપંચ ગ્રામ પંચાયતમાં રજા મૂકી અને ફરાર થઈ ગયો છે. પોલીસ દ્વારા તેની શોધખોળ ચાલી રહી છે. અમરેલી જિલ્લામાં આગલા દિવસે જ સાવરકુંડલામાં સાધ્વી ઉપર બળાત્કારના પ્રયાસની ઘટના બની હતી. ત્યાં કુકાવામાં સરપંચ જેવો હોદ્દો ધરાવતા વ્યક્તિ દ્વારા યુવતી ઉપર બળાત્કારની ઘટના બનતા ભારે ચકચાર મચી જવા પામી છે. આ પ્રકારની ઘટનાઓ ફરી વખત ન બને તે માટે પોલીસ દ્વારા આરોપી સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પણ લોકો દ્વારા માગણી કરવામાં આવી રહી છે. રિપોર્ટિંગ બાય યોગેશ કવિશ્વર, 700 સંદેશ ન્યૂઝ.